જો આ રીતે પાલકના ભજીયા બનાવશો ને તો મેથીના ભજીયાનો સ્વાદ પણ ભૂલી જશો તેવા પોચા રૂ જેવા અને જાળીદાર બનીને તૈયાર થાય છે। તો આજે આપણે એકદમ સોફ્ટ અને જાળીદાર પાલકના ભજીયા બનાવીશું। એના માટે 350 ગ્રામ જેટલા પાલકના પાનને ધોઈને એકદમ સારી રીતે કટ કરી લઈશું। હવે એક વાસણની અંદર કટ કરેલા પાલકના પાન, 3 મોટી ચમચી મરચાંની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ અને ડુંગળી એડ કરી દઈએ। સાથે અધકચરા વાટેલા મરી, અજમો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે 5 મિનિટ સુધી રેસ્ટ આપીશું। એ પછી આપણે 4 કપ જેટલું બેસન એડ કરી દઈશું। તો હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને આ રીતનું ઘટ બેટર તૈયાર કરી લઈશું। બેટરને આપણે 15 મિનિટ સુધી રેસ્ટ આપીશું। હવે તેમાં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીને 1 લીંબુનો રસ એડ કરીશું। સોડા સારી રીતે એક્ટિવ થઈ જાય એ પછી આપણે બેટરને એક જ દિશામાં ફેંટી લઈશું। હવે ગરમા ગરમ તેલમાં ભજીયાને એડ કરી દઈશું। ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું। ભજીયા એક સાઈડમાં સારી રીતે ચડી જાય એટલે એની જાતે જ પલટાઈ જશે। હવે ભજીયા આપણા સારી રીતે તળાઈ ગયા છે એટલે બહાર કાઢી લઈશું। તો તૈયાર છે પાલકના ભજીયા। આવજો।